આપનું સ્વાગત છે. હું છું દિલીપ ગોહિલ. આપણી સાથે છે આજે એક વિશેષ મહેમાન નરેન્દ્ર મોદી. આજે માત્ર ગુજરાતમાં નહીં દેશમાં પણ નરેન્દ્ર મોદીનો પરિચય આપવાની જરૂર નથી. તો આજે આપણે સીધો જ સંવાદ શરૂ કરીએ, સવાલ જવાબથી શરૂ કરીએ. નરેન્દ્રભાઈ, આપનું સ્વાગત છે જીએસટીવીમાં. જીએસટીવીના દર્શકોને નમસ્કાર. આપ બહુ આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહ્યા છો અને એમ માનીને ચાલી રહ્યા છો પીએમ બનવાના છો. ત્યારે કંઈક વિચાર્યું હશે, કંઈક સપના હશે. તો આપના સપનાનું ભારત કેવું છે? નરેન્દ્ર મોદીના સપનાનું ભારત કેવું હશે? પહેલી વાત આ છે કે જ્યાં સુધી વ્યક્તિગત જીવનનો સવાલ છે, હું વ્યક્તિગત જીવનમાં ક્યારે કશું પણ બનવાના સપના જોતો નથી. કરવાના સપના જરૂર જોઉં છું. અને જ્યારે યુવા જનરેશન જોડે મારે મળવાનું થાય તો હંમેશા કહેતો હતો કે તમે જો કરવાના સપના જોશો તો તમને કરાયાનો સંતોષ મળશે. બનવાના સપના જોશો તો જ્યાં સુધી બનશો નહીં ત્યાં સુધી દુઃખી રહેશો, અને બનશો ત્યાં સુધી નવું સપનું ઉગી ગયું હશે. એટલે તમારી જિંદગીમાં દુઃખ જ લખાયેલું હશે. અને તેથી વ્યક્તિગત જીવનમાં કશું પણ બનવાના સપના હું જોતો નથી, જોવાની જરૂર નથી. જ્યાં સુધી ભારતનો સવાલ છે, કોઈ પણ ભારતનો નાગરિક ઈચ્છે કે આપણો દેશ અંધશ્રદ્ધામાંથી બહાર આવે, આપણો દેશ અશિક્ષામાંથી બહાર આવે, આપણો દેશ ગરીબીમાંથી બહાર આવે, આપણું નવજવાન બેરોજગારીમાંથી બહાર આવે, આપણું ગામડું સેલ્ફ સફિશિયન્ટ બને, આપણો કિસાન એની મહેનતનું એને વળતર મળે, આપણી મા બહેન બેટિયા સુરક્ષા સન્માન ગૌરવથી જિંદગી જીવે, આપણો દેશ મુસીબતોમાંથી બહાર આવે. અને એકવાર મુસીબતોમાંથી બહાર આવ્યા તો મહાશક્તિ બનતા વાર નહીં લાગે. જે એક મહાશક્તિના સપના સાથે નરેન્દ્રભાઈ આપણે વાત, પણ કેટલાક આ ચૂંટણીમાં એક કે બે મુદ્દા એવા છે જે બહુ જગ્યા છે, ખાસ કરીને કરપ્શન હોય અને ઇન્ફ્લેશન હોય. આપણો ઇતિહાસ એવું કહે છે કે ઇન્ફ્લેશન આ દેશમાં બહુ ક્યારેક ઘટે ક્યારેક વધારે હોય. એવું તો થયું છે કે કરપ્શનમાં પણ ઇન્ફ્લેશન થઈ ગયું છે. તો આપણે કદાચ વિચાર્યું હશે કે 1, 2, 3 હું આમ કરીશ, કંઈક વિચાર્યું હશે? મોંઘવારી એક ગંભીર મુદ્દો છે. આ દેશમાં બે સરકારો એવી થઈ, એક મોરારજીભાઈ દેસાઈની અને બીજી અટલ બિહારી વાજપેયીની. આ બંને સરકારો એવી હતી કે જે મોંઘવારી રોકવામાં 100% સફળ થઈ. 100%. અટલજી ગયા ત્યારે વિકાસ દર 8.5% મૂકીને ગયા હતા અને ફુગાવો 4% મૂકીને ગયા હતા. આ લોકો જશે ત્યારે ફુગાવો 9%નો હશે અને વિકાસ 4.5% હશે. એટલે 10 વર્ષમાં એમણે કરાયું બધું ધૂળમાં મેળવીને આ સરકાર જઈ રહી છે. પરંતુ એમાંથી બહાર નીકળી શકાય. બહાર નીકળવા માટેના ચોક્કસ પગલાં લેવા પડે, જે ભારતીય જનતા પાર્ટીએ એના ચૂંટણી ઢંઢેરામાં વિસ્તારથી મૂક્યા છે કે ભાઈ અમે આ કરવા માંગીએ. દાખલા તરીકે આજે દેશ પાસે રિયલ ટાઈમ ડાટા જ નથી કે ભાઈ ચલો ઘઉંનું વાવેતર કેટલું થયું, કેટલો ઘઉં પાક્યો, કયા વિસ્તારમાં પાક્યો, ક્યાં આગળ ઘઉં ઓછો છે, ક્યાં વધારે ઘઉંની જરૂર છે, ત્યાંથી આ ઘઉં ત્યાં વહેલા કેવી રીતે મોકલાય. આનું માટેનું જે મિકેનિઝમ, આજ તો ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ કામ સહેલાઈથી કરી શકીએ. એના કારણે શું થાય કે ભાઈ માનો હૈદરાબાદમાં ઘઉં જોઈએ છે, ત્યાં ઘઉં પહોંચ્યા નથી, અને જયપુરમાં ઘઉં પલળે છે. આના માટેનું એક મિકેનિઝમ ઊભું કરવાનું છે. બીજી વસ્તુ, દેશને હવે વેધર ફોરકાસ્ટમાં ઘણી બધી સુવિધા થઈ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ આપણને ખબર પડે કે ભાઈ દુનિયાના 6 દેશો ત્યાં વખતે ચોખાની તકલીફ છે, દુનિયાના 4 દેશો જ્યાં તેલીબિયા ખૂબ થયા છે, દુનિયાના 5 દેશો જ્યાં આગળ કઠોળ વધારે થયા છે. તો ભારત પહેલેથી નક્કી કરી શકે કે આપણે લાવવું તો શું લાવવું, ક્યાંથી લાવવું, આપણી જરૂરિયાત શું છે. બીજું
આપણી પાસે વધારે છે. અત્યારે આપણા દેશમાં કેટલી ઘટનાઓ એવી છે શરમજનક છે. એક વખત આ દેશે એવું માન્યું મા બેટાની સરકારે કે ખાંડ વિપુલ માત્રામાં છે તો એમ કરો ખાંડ એક્સપોર્ટ કરો. હકીકતે ખાંડ વિપુલ હતી જ નહીં અને ખૂબ સસ્તા ભાવે ખાંડ વેચી દીધી. પછી ખબર પડી ખાંડ વિના મરી જઈશું એટલે પછી 4 ગણા ભાવે ખાંડ લઈ આવ્યા. આનું કારણ શું? સરકારી વ્યવસ્થા તંત્ર પાસે માહિતીનો બહુ દોષ છે. યા તો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ગ્રુપો સમગ્ર માહિતીને ડિરાઈવ કરી જાય છે. બીજી વસ્તુ, આજે આપણું એક ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા છે. આ ફૂડ કોર્પોરેશન ઇન્ડિયા શું કરે છે? તો મિનિમમ સપોર્ટ પ્રાઇસથી ખેડૂતો પાસેથી ખરીદે છે. કરવા કરતાં 20% વધારે કરતા નથી. પછી એને ક્યાંક સાચવે છે. જે મળે છે એને સાચવવા માટે જગ્યા નથી. પછી એને ડિસ્ટ્રીબ્યુટ કરે છે. જાન્યુઆરીમાં જોઈએ એને જૂન મહિનામાં મોકલે છે. આટલો બધો મેસ છે. અમે મેનિફેસ્ટોમાં કહ્યું છે કે અમે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એના 3 ટુકડા કરી દઈશું. એક શું કરશે? એકનું કામ છે માત્ર ખેડૂતો સાથે મળીને પ્રોક્યોરમેન્ટનું કામ, ખરીદવાનું કામ, એનું કામ કરવાનું. બીજું અમે કહ્યું છે કે એ ખરીદે અને બીજું કંઈ કરવાનું નહીં. બીજું સક્ષમ સ્વતંત્ર યુનિટ હોય જેનું કામ છે આ બધો સામાન સાચવવાનો, અનાજ સાચવવાનું. એના માટે વેરહાઉસ બનાવવાના, ગોડાઉનો બનાવવાના, કોલ્ડ સ્ટોરેજ બનાવવાના, એ બધું કામ કરે. સચવાય, બગડે નહીં, એની બધી કાળજી એ લે. અને ત્રીજો વિભાગ એવો હોય જેનું કામ હોય વિતરણનું. એ પીડીએસ પર પહોંચાડવા હોય, જ્યાં નથી ત્યાં પહોંચાડવા હોય, રેલવે સાથે એની લિંક હોય. આ બધી કાળજી લેવી જોઈએ. તમને આશ્ચર્ય થશે અત્યારે દેશ કેવો ચાલે છે. માની લો કે તમે અમદાવાદ સ્ટેશન પર માર્બલ લઈ આવ્યા અને તમારે આ માર્બલ મુંબઈ મોકલવાનો છે. સોમવારે કોઈ આવી ગયું કે માર્બલ મારો આ છે મુંબઈ પહોંચાડવાનો છે. અને બુધવારે કોઈ ખેડૂત આવ્યો એ કહે કે ભાઈ મારા ટમાટર છે એ મુંબઈ પહોંચાડવાના છે. રેલવેવાળા શું કરે કે પહેલો માર્બલ મોકલે, કારણ કે પહેલો આવ્યો. ટમાટર ભાઈ તું મંગળવારે આવ્યો હતો ને, તારો વારો હવે આવશે. હવે મને કોઈ ટમાટરનું શું થાય? તો નક્કી કરવું પડે કે પહેલાં માર્બલ મોકલાય કે પહેલાં. તો રેલવેને સેન્સિટાઈઝ કરવી પડે. શા માટે આપણા દેશમાં જેમ રેલવેમાં પેસેન્જર ટ્રેન છે, ગુડ્સ ટ્રેન છે, એમ ડેડિકેટેડ પૂરી વ્યવસ્થા એગ્રો પ્રોડક્ટ માટે કેમ ઊભી ના કરવી? દાખલા મીઠું, આપણું ગુજરાત મીઠું પકવે છે. મીઠુંના ઢગલા છે. મીઠું લઈ જવા માટે ટ્રાન્સપોર્ટેશન મળતું નથી. એના કારણે એટલો બધો ખર્ચો થાય છે. મીઠું અહીંયા બગડે છે. અને પૂર્વના પ્રદેશો, લેન્ડલોક પ્રદેશો, એને મીઠું મોંઘું મળે છે. મારો મત છે આ દેશમાં ગરીબમાં ગરીબ માનવીને જેમ હવા મળવી જોઈએ, પાણી મળવું જોઈએ, એમ મીઠું મળવું જોઈએ. મીઠાની બાબતમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં હોવું જોઈએ. બિલકુલ. આજે જે રેલવેના ડબ્બા છે એ રેલવેના ડબ્બાનું વજન 18 ટન છે. એટલે એમાં માંડ 1-2 ટન મીઠું આવે છે. મેં ભારત સરકારને વિનંતી કરી, મનમોહન સિંહજીને સમજાવી કે સાહેબ આપણે રેલવેના ડબ્બાની ડિઝાઇન બદલીએ અને મીઠા માટે ફાઇબરના ડબ્બા બનાવીએ, કારણ મીઠાની કોઈ ચોરી નથી કરવાનું. તો 18 ટનનો ડબ્બો છે એ 5-6-7 ટનનો થઈ જાય તો એક ડબ્બામાં 10 ટન મીઠું લઈ વધારે જઈ શકે. તો ગરીબ માણસને મીઠું સસ્તું પડે અને જલ્દી જાય અને એ ડબ્બાથી કોઈ નુકસાન નથી થવાનું. બીજી વસ્તુ, ગુજરાતમાંથી આજે દેશભરમાં દૂધ જાય છે. મેં પ્રધાનમંત્રીને કહ્યું સાહેબ મને તમે રેલવેની વ્યવસ્થા કરી આપો એટલે અમારું દૂધ બધું રેલવેના એર કન્ડિશન ટેન્કરોમાં જાય. જો રેલવે દ્વારા દૂધ જાય ને 1 લીટરે 1 રૂપિયો બચે. તમે વિચાર કરો ગરીબ માણસને કેટલો બધો ફાયદો થાય. પણ ના, હવે અમારે બાય રોડ દૂધ મોકલવું પડે છે. એના કારણે લીટરે 1 રૂપિયો મોંઘો ખર્ચો થાય છે. પેટ્રોલ ડીઝલ ભરે જુદું, ફોરેન એક્સચેન્જ જાય જુદું. નાની ચીજો છે. કોઈ સે ધ્યાન આપે તો આ મોંઘવારીને નાથી મતલબ ગુજરાતમાં જે આપણે અનુભવ છે આટલા વર્ષનો વહીવટનો અને જે સુશાસનની વાત છે એનો આ થશે. આ કેટલાક ઉપાયો આપણે સૂચવ્યા
પણ કેટલીક પોલિસી મેટર પણ આવશે. દાખલા તરીકે મોંઘવારીનું એક કારણ આપણે જોઈએ કે પેટ્રોલ ડીઝલ અને ગેસના ભાવો. તો હવે ગુજરાતમાં સામાન્ય રીતે આપણે એવી નીતિ અપનાવી છે કે લોકરંજક બહુ ન બનવું અને જે ટેક્સ લેવા જોયેલી હોય વેટની ઘણીવાર માગણી થઈ, તો એ પ્રકારના લોકરંજકમાં પગલાં નથી પડ્યા અને તમે જે સૂચવા એ પ્રકારના પગલાં વધારે. આમ છતાં પોલિસી મેટરની બાબતમાં આ પ્રકારના પ્રાઇસની વાત આવશે તો આપ કઈ રીતે વિચારશો કેન્દ્રમાં ગયા પછી? ભારતીય જનતા પાર્ટીએ આ પ્રાઇસની બાબતમાં પોતાની નીતિઓ પહેલાં જ જાહેર કરેલી છે. પાર્લામેન્ટની સ્ટેન્ડિંગ કાઉન્સિલની અંદર ભારતીય જનતા પાર્ટીએ પોતાનો સ્પષ્ટ વ્યૂ કહ્યો છે કે અત્યારે જે ફોર્મ્યુલાઓ છે એ નહીં ચાલે, એને ટ્રાન્સપરન્ટ કરવી જોઈએ અને એમાં અમે મક્કમ છીએ. કંઈક ₹6 સુધી ડીઝલમાં સબસિડી આપી એ પ્રકારની એક ભલામણ છે, તો આ બધા પર રિવ્યૂ થઈ શકે તમે છે. કહ્યું ને આ બધી બાબતો 6, 6.5, 7, 9, 11, 13, 15, 20, 25, 22 આંકડા ચર્ચા કરવાની જગ્યા નથી. નીતિ વિષયક બાબતો હોય જેની બાબતમાં ભાજપનો સ્ટેન્ડ આ છે કે લોકાભિમુખ જ નીતિઓ હોવી જોઈએ. જી બિલકુલ. એક નીતિ વિષયક બાબત આવશે ગેસના પ્રાઇસની, જીએસપીસીએ પણ કેટલાક સજેસ્ટ કર્યા છે, તો આ અંગે કંઈ આપ? બે ચીજો ભેગી કરવાની જરૂર જ નથી ભાઈ. જીએસપીસી એક કંપની છે, એ કંપનીનું કામ મને ગુજરાત સમાચાર પેપર મોંઘા થાય તો તમે લોકો આવતા નથી ભાવ વધારો જાહેરાતમાં. આવો જ છો ને. તમારું જે છાપવાના કાગળો મોંઘા ના થાય તો તમારે આવવું પડે. તો રજૂઆતો આવતી હોય, સરકારનું કામ છે બધાની રજૂઆતો સાંભળવાની, જે સાચું એ કરવાનું. આર્થિક નીતિ બાબતમાં ઘણીવાર એવી ચર્ચા થઈ કે બીજેપી અને કોંગ્રેસમાં બહુ ફરક હોતો નથી. એમાં એફડીઆઈની પણ ઘણીવાર ચર્ચા થઈ. એફડીઆઈ વિશે થોડોક ઉલ્લેખ થયો છે ઘોષણાપત્રમાં, પણ મલ્ટી બ્રાન્ડ રિટેલ હશે કે એ પ્રકારનું કંઈ? ભારતીય જનતા પાર્ટીનો સ્પષ્ટ ડિસિઝન છે આમાં કે હિન્દુસ્તાનમાં એફડીઆઈ જોઈએ. શેના માટે? નવી ટેકનોલોજી આવે, નવા ઇનોવેશન્સ આવે, નવા રિસર્ચ આવે, નવા ઉદ્યોગો શરૂ થાય, એન્જિનિયરિંગ ફિલ્ડમાં આવે, એમાં જોઈએ. છત્રીઓ વેચવા માટે એફડીઆઈ જોઈએ? આપણા લોકો છત્રી ના બનાવી શકે ભાઈ. અને જો છત્રીઓ બહારથી આવશે તો પછી અહીંનો કારીગર ક્યાં જશે? છત્રી બનાવવાના કારખાનાનું શું થશે? તો બીજા મરી જશે. જૂતા ચાઇનાથી આવ્યા, કાનપુર આગ્રા બે મરી ગયા હતા, આ તો હવે માંડ બહાર આવ્યા. એટલે આ બધી ચીજો તો જોવી પડે નહીં. લોકલ ઇન્ડસ્ટ્રીને પણ સપોર્ટ કરવો પડે. અને એક આયાતની વાત કરી, બિનજરૂરી આયાત, તો જે કેટલીક આયાતોને રોકવાની કોશિશ કરવામાં આવી છે કે ગોલ્ડ ઇમ્પોર્ટને, બેલેન્સ ઓફ પેમેન્ટને ધ્યાનમાં રાખીને રોકવામાં આવી. તો ઘણી વાર બહેનોને એમ થાય કે અમારા મંગલસૂત્રનું શું, અને પેટ્રોલ ઉપર ભાવ વધે તો પેલા યુવાનને એમ થાય કે મારી બાઇકનું પેટ્રોલ વધી ગયું. તો ઘણીવાર એ લોકો એ રીતે પણ મોંઘવારીને જોતા હોય છો. તો એ ઉપાય ઉપરાંત જે ગોલ્ડની વાત છે ખાસ કરીને, તો એમાં ડ્યુટી વધારવાની વાત છે, તો એમાં વિચાર? ભારત સરકારે ગંભીર પ્રકારની ભૂલ કરી છે. આપણા દેશમાં 80ના ગાળામાં ગોલ્ડ સ્મગલિંગ થતું હતું અને ગોલ્ડ સ્મગલિંગ થવાને કારણે મોટા મોટા ગેંગસ્ટરોના જન્મ થયા. હિન્દુસ્તાનમાં દાણચોરો, ગેંગસ્ટરો, આ જાતના જે બધી દુનિયામાં બધા એ જમાનામાં પેદા થયા અને આજે પણ દેશને રંજાડી મારે એક નેક્સ્ટ સવાલ પૂછવો હતો કે આને કારણે આજે પણ દેશને રંજાડી રહ્યા છે. અને એનું મૂળ કારણ હતું સોના બાબતમાં ખોટી નીતિઓ. એનું પરિણામ આવ્યું. આજે રૂપિયો આપણો નબળો પડ્યો છે. એનું કારણ ઇમ્પોર્ટ એક્સપોર્ટ, એમાં જે બેલેન્સ હોવું જોઈએ. તમારું એક્સપોર્ટ વધારે હોવું જોઈએ, ઇમ્પોર્ટ ઓછું હોવું જોઈએ. આ દેશનું કમનસીબ છે કે પેટ્રોલિયમ કદાચ માનો ચલો જરૂરિયાત છે, પણ ઇલેક્ટ્રોનિક ગુડ એ બી આપણે વિદેશથી લાવીએ, નંબર 2 પર છે. અને એક અનુમાન એવું છે કે 2020માં હિન્દુસ્તાનમાં ઇલેક્ટ્રોનિક ગુડનું ઇમ્પોર્ટ પેટ્રોલિયમ સેક્ટર કરતાં પણ વધી જશે. હવે આપણો દેશ, આપણા જવાનીઓ મોબાઈલ ફોન ના બનાવી શકે, નાના નાના લેપટોપ ના બનાવી શકે, કોમ્પ્યુટર ના બનાવી શકે. એના માટેની જે નીતિઓ હોવી જોઈએ, પ્રોત્સાહક નીતિઓ હોવી જોઈએ, જેથી કરીને દેશના જવાનીઓ આ બધું કામે લાગે, ઇમ્પોર્ટ બંધ થાય. ગોલ્ડ પર હાથ લગાવવાથી કોઈ ફેર પડતો નથી. તમે બહેનોના મંગલસૂત્ર જીટવી લઈને તમે દેશની ઇકોનોમીને સર્વાઈવ ના કરી શકો. આવશ્યકતા છે આ બધી ચીજોમાં. તમે કહે, તમને આશ્ચર્ય થશે, ટિમ્બર શું હિન્દુસ્તાનના ખેડૂતને પ્રોત્સાહન આપીને એનું જે ખેતર હોય, ખેતરના શેઢા ઉપર ટિમ્બરના વૃક્ષો ના વાવી શકાય? આખા દેશના ખેડૂતો 10-10 વૃક્ષો વાવે ને તો પણ તમારે ઇમારતી લાકડું લાવવું ના પડે. ઇમારતી લાકડું ના પડે તો ફોરેન એક્સચેન્જ ના જાય.
એવી નાની નાની ચીજો છે ભાઈ. આટલી પણ જો આપણે કાળજી રાખીએ તો પણ ભારત, અને ભૂતકાળમાં કર્યું છે, અટલજીની સરકારે સરપ્લસ કરીને બતાવ્યું હતું. બીજી કેટલીક મેનિફેસ્ટોમાં જે વાત હતી એમાં એક વાત હતી 100 નવા શહેરો બનાવીશું. આ એક થોડુંક અલગ પ્રકારનો એક વિચાર હતો શહેરો બનાવવા. એ કઈ રીતે શક્ય બનશે? સ્માર્ટ સિટીની કલ્પના છે. આજે શહેરો હોય એને પણ સ્માર્ટ સિટીમાં કન્વર્ટ કરી શકાય. આજે કેટલાક બે શહેરો પાસે પાસે છે, એને ટ્વિન સિટી બનાવી શકાય. ઉપરાંત દેશમાં એક નવેસરથી શોધતા કે મેડિસિટી કેમ ના હોય, સ્પોર્ટ સિટી કેમ ના હોય, ફાઇનાન્સ સિટી કેમ ના હોય, ટુરિઝમ સિટી કેમ ના હોય. આ કન્સેપ્ટ ડેવલપ કરવા જેવા છે. તો એ એક્સક્લુઝિવ રીતે આ બધી વ્યવસ્થાઓ હશે તો દુનિયાનો કોઈ પણ માણસ છે, માનો કે આજે હેલ્થ કેરનું ટુરિઝમની બહુ સંભાવનાઓ છે, પણ એને લેબોરેટરી એક જગ્યાએ હોય, ઓપરેશન થિયેટર બીજે હોય, રહેવા ત્રીજે જવાનું હોય, સગાવાલાને ચોથી જગ્યાએ રહેવાનું હોય, તો દુનિયાનો માણસ હેલ્થ કેર માટે ના આવે. પેલો તો એરપોર્ટ પર ઉતરે, સીધો હોસ્પિટલ જાય, સાજો જઈને ઘેર જાય, તો રૂપિયા આપીને જાય. આ આખા કન્સેપ્ટને હવે આપણે ડેવલપ કરવો પડશે. પણ શહેરીકરણની કેટલીક પોતાની સમસ્યાઓ હોય છે અને ગુજરાતમાં તમારો અનુભવ છે, આપણે ખાસ શહેરીકરણ ગુજરાતમાં સૌથી વધારે છે. એ તમારો અનુભવ શું છે? શહેરીકરણને આપણે કઈ રીતે સારી રીતે મેનેજ કરી શકીએ? આપણા દેશમાં કમનસીબે એવી ભૂલ થઈ ગઈ કે શહેરીકરણને સમસ્યા સમજ્યા. હકીકતમાં શહેરીકરણને અવસર સમજવું જોઈએ. એક વાત નક્કી છે કે શહેરીકરણ આર્થિક પ્રવૃત્તિનું કેન્દ્ર બની જ ગયું છે. આપણે માનો કે ના માનો, વાસ્તવિકતા છે. ગામડામાં પણ એક ખેડૂતને 4 છોકરા હોય તો એમ કે આ એક જણ ખેતી કરશે, 3 જણ જાઓ રોજગાર કરો ત્યાં. તમે પણ ગામડામાં તમારા પિતાજી ખેતી કરતા હશે, તમને અહીંયા રવાના કર્યા. સ્વાભાવિક છે કે એમને લાગે ભાઈ મારું ભવિષ્ય ખેતીમાં કંઈ નીકળતું નથી. આ સત્ય જ છે. તો પછી રોદડા ના રોવાના હોય. પછી ભાઈ દિલીપ ગોહિલ જેવા લોકો ગામડેથી આવે તો એને રહેવા ઘર મળે, શૌચાલય મળે, આ વ્યવસ્થા કરવી જ પડે. અને જો એડવાન્સમાં આપણે કરીએ તો એ ઇકોનોમીને ડેવલપ કરે. અને તેથી ભારતીય જનતા પાર્ટીનો સ્પષ્ટ મત છે કે શહેરીકરણને સમસ્યા સમજીને રોવા બેસવાની જરૂર નથી. શહેરીકરણને તક સમજીને એનો સૌથી વધારે વિકાસમાં લાભ કેમ થાય એ મોડેલ તરફ જવાની જરૂર. જે આપણી વાત સાચી છે, પણ આપણે કૃષિ વિકાસ માટે ખાસ બહુ કોશિશ કરી છે. કૃષિ એટલે ગ્રામીણ વિસ્તાર સાથે. તો ઘણીવાર આઈડિયાલિસ્ટિક અમારા જેવા લોકો એવું કહેતા હોય છે કે ભાઈ ગામડાને પણ થોડોક આપણે વધારે વિચાર કરીએ જે રીતે કૃષિનો વિકાસ ગુજરાતમાં થઈ શકે. શહેરીકરણની સાથે એક અનિવાર્યતા છે, સાચી વાત છે, વિશ્વભરમાં લગભગ આ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. કૃષિની સાથે થોડું ગ્રામીણ વિસ્તાર. તમે મને પૂનમ ઉપર બોલવાનું કહો અને હું પૂનમ ઉપર બોલું, હવે તરત જ તમે કહો ભાઈ અમાવાસ્યાનું પણ જોવું જોઈએ, તો તારે ભાઈ પૂનમના અમાવાસ્યા બે ભેગું પૂછ્યું હતું મને. તો તારે મને શહેર અને ગામડું બે ભેગું પૂછવું હતું, તું ભેગો જવાબ આપતો. તમે મને શહેરનું પૂછ્યું એટલે શહેરનો જવાબ આપ્યો. તમે એવું ગામડાને પૂછવા માંગો છો? હું કહું એટલે કૃષિ વિશે મારો સ્પષ્ટ મત છે કે, અને આ ગુજરાત જ છે જેણે કહ્યું છે કે આપણા ગામનો વિકાસ કેવો કરવો જોઈએ. તમે રર્બનની વાત કરી છે, એમાં મેં કહ્યું છે આત્મા ગામડાનો, સુવિધા શહેર. ના, એટલા માટે જ મેં આ પ્રશ્ન પૂછ્યો, કારણ કે આત્મા ગામડાનો, સુવિધા શહેરની. આપણા ગામડું ગુજરાતને લાભ. અમે 24 કલાક વીજળી આપી. કેમ આપી? મને ખબર છે કે ગામડાનું જીવન બદલી શકે. હિન્દુસ્તાનમાં પહેલું રાજ્ય છે જેણે ગામડાને બ્રોડબેન્ડ કનેક્ટિવિટી આપી. એના ફાયદા કેવા થયા? આજે ગામડાનો ડૉક્ટર ગામડામાં રહેવા માંડ્યો, કારણ ટીવી ચાલે છે, ઇન્ટરનેટ ચાલે છે, એર કન્ડિશન ચાલે છે, જિંદગી સરસ જીવવા મળે છે. શિક્ષક જે આવતો રહેતો હતો હવે ગામડામાં રહેવા તૈયાર થયો. ગામડાની અંદર માળખાકીય સુવિધાઓ આ જો આપણે વધારીએ તો આપણું ગામડું જે આજે ઉપેક્ષા અનુભવે છે એ નહીં અનુભવે. નાના નાના ઉદ્યોગો ગામડામાં આવશે, મૂલ્યવૃદ્ધિ આવશે. આજે તમે મરચાંની ખેતી કરતા હો, કશું ના હોય તમે લીલા મરચાં વેચો અને પછી લાખના 12,000 થઈ જાય. પણ તમને ખબર હોય ભાઈ હવે આપણા ગામમાં ઘંટી છે તો તમે લીલા મરચાંનું લાલ મરચું કરો, લાલ મરચાંનો પાવડર કરો, પાવડર કરીને પેકિંગ કરો અને એ તમે વેચો તો લાખના 3 લાખ થાય. એ ગામડામાં સમજવા માંડ્યો છે. એકવાર આપણે ઉલ્લેખ કર્યો તો સભામાં કાશ્મીરમાં આપણે હતા ત્યારે 370ની કલમ વિશે બહેસ થવી જોઈએ. એ બહેસની સાથે સાથે પાકિસ્તાનની પણ ચર્ચા થઈ લાગી, પાકિસ્તાન સાથેના સંબંધોની પણ ચર્ચા થઈ. પાકિસ્તાનમાં પણ અત્યારે એની ખાસી ચર્ચા ચાલી રહી છે અને એની સાથે POKનો મુદ્દો પણ જોડાઈ ગયો છે, જે એ ભારત માટે એક બહુ અગત્યનો મુદ્દો છે. તો એ બાબતમાં આપના વિચારો? POK
પાક ઓક્યુપાઈડ કાશ્મીર એ કોઈ પોલિટિકલ પાર્ટીનો એજન્ડા નથી, કોઈ નેતાનો એજન્ડા નથી. ભારતની સંસદ જે સર્વોપરી છે, ભારતની સંસદે સર્વપક્ષીય સર્વસંમતિથી ઠરાવ કરેલો છે કે પાક ઓક્યુપાઈડ એની પર ભારતનો હક છે અને એ પાક ઓક્યુપાઈડ કાશ્મીર ભારતનો અભિન્ન અંગ છે. આ પ્રસ્તાવ ભારતની સંસદે કર્યો છે. કોઈ પણ રાજનીતિક દળ, કોઈ નેતા એનાથી દૂર ના જઈ શકે. સાહેબ, આ મુદ્દે કદાચ ઘર્ષણ થાય અને વાજપેયી સરકારે બહુ સ્પષ્ટપણે કહ્યું છે કે નો ફર્સ્ટ યુઝ, પણ એ આપણો સિદ્ધાંત છે. કદાચ આપણા પડોશીઓ કે અન્ય દેશો આ પ્રકારનો સિદ્ધાંતમાં ન માનતા હોય ન્યુક્લિયરનો નો ફર્સ્ટ યુઝ અલગ વાત છે, બેને ભેગું ના કરાય. તમે 8મા માળની અને 1લા માળની ભેગી કરો, વાત ના ચાલે. ન્યુક્લિયર ફર્સ્ટ યુઝ નો યુઝ એ બહુ જ મોટો વિષય છે, એને કે એની જોડે લેવા દેવા નથી. મુદ્દો એ છે કે ભારત શક્તિશાળી છે. ભારત શક્તિશાળી હોય તો વાતચીત થાય. તમે જ શક્તિશાળી ના હો શું થાય? એટલે બીજાને કશું કરવાની જરૂર નથી. પહેલાં આપણે શક્તિશાળી બનીએ. આપણે શક્તિશાળી બનીએ એટલે બધું હરકું ચાલવા માટે. બિલકુલ. સામાન્ય રીતે વાજપેયી સરકાર ત્યારે પણ એવું માનતું કે બીજેપી પાવરમાં આવી છે તો પાકિસ્તાન સાથેના સંબંધો સુધરે છે. ફરી એકવાર એવી આશા છે. મારો સ્પષ્ટ છે, ભારતે શક્તિશાળી બનવું જોઈએ. જી બિલકુલ. એક આમ તો પાકિસ્તાનથી અલગ મુદ્દો છે, પણ મુસ્લિમોને આકર્ષવાની પણ વાત છે. એમની સાથે પણ વધારે સારા બીજેપીના સંબંધો સુધરે એ પ્રકારનો પણ મુદ્દો છે. એ પ્રકાર આપણે પ્રયાસ પણ કર્યા છે. આપને લાગે છે એ સફળતા મળી રહી છે? હું કોઈ દાડ નથી કરતો અને કરવાનો નથી. હું આ ટર્મિનોલોજીનો જ ઘોર વિરોધી છું. ક્યાં સુધી હિન્દુ ને મુસલમાન ને ખ્રિસ્ત ને ઈસાઈ જુદું કેમ પાડો જ ભાઈ? તમે 6 કરોડ ગુજરાતીઓ કહો, બધું આવે કે ના આવે? 125 કરોડ હિન્દુસ્તાનવાસીઓ કહો, બધું આવે કે ના આવે? તમે બહુ તો ગરીબની વાત અલગ કરો, હું સમજાય. વિદ્યાર્થીની વાત કરો, સમજાય. મજદૂરની કરો, સમજાય. પણ આ સાંપ્રદાયિક રંગે શું કરવા દેશને રંગો છો? મારી આ તમને બધાને પણ વિનંતી છે કે આ દુકાનો બંધ કરો. દેશને લૂંટ્યો, બરબાદ કર્યો, દેશના ટુકડે ટુકડા કરી નાખ્યા. ભેગું કરવાની વાત કરો, ભેગું કરવાની ભાષા બોલો. આ બધા લોકોએ દેશને બરબાદ કર્યો છે. આજે ભલે હું એકલો લાગતો હોઉં, તો હું સાચો પુરવાર થઈશ એવા વિશ્વાસ સાથે હું કહું છું. અને ગુજરાતનો મારો પ્રયોગ સફળ રહ્યો છે. બધા સમાન, કોઈ ભેદભાવ ના હોય. સાચી વાત છે. આ પ્રકારના પણ ઘણી વાર એવું બને છે ચૂંટણી હોય ત્યારે આ પ્રકારના મુદ્દા આવી જતા હોય છે ને જે લાવતા હોય એમનો જવાબ માંગો ભાઈ. બિલકુલ. અને જે નથી લાવતો એને ગુનેગાર ના ગણો. જી બિલકુલ. ઓબીસી કોટાની પણ હમણાં વાત કરી, કોંગ્રેસે ડિનાય કર્યું છે, પણ આ પ્રકારના મુદ્દા બી અનેક વાર આવતા. મેં કહ્યું ને, વોટ બેંકની પોલિટિક્સ, આ પ્રશ્નો જેને પૂછવાનો તમે પૂછો જ બીજી જગ્યાએ. પાપ કોંગ્રેસ કરીને જવાબ મારો માંગો છો? ઓકે. આપણે તમારી તમે નહીં કરી શકો કદાચ કોંગ્રેસને કંઈ, પણ છતાંય કરો તો એમનું કરો. એમનું ના કરી શકો કંઈ નહીં, ભાઈ મારું એ ના કરો ને ભાઈ. ના એવું કોઈનું. હવે આપણે બીજા પ્રશ્ન તરફ આગળ વધીએ. અબકી બાર મોદી સરકાર એ સ્લોગન સાથે આપ આગળ વધી રહ્યા છો તો ઘણી વાર એવું લાગે કે પ્રેસિડેન્શિયલ પ્રકારની સ્ટાઇલ છે. તમને એવું લાગે છે ભારતની રાજનીતિમાં કદાચ આ એક નવો ટ્રેન્ડ પણ ઊભો થાય? ભાઈ મને લાગે છે કે તમે હિન્દુસ્તાનના ચૂંટણીનો ઇતિહાસ જુઓ. ઇન્દિરા ગાંધી આવીએ, નઈ રોશની લાવીએ, એ શું હતું? એ શું હતું? તો ખાલી તમે આગળ ચૂંટણીનો ઇતિહાસ કાઢો ને ભાઈ. ભારતમાં ચૂંટણી આવી રીતે જ લડાવી. નેતૃત્વ એક સ્પષ્ટ થતું હોય તો કદાચ વધારે સારી. દેશ પૂછે છે કે ભાઈ કોણ હશે તમારા નેતા? પૂછે છે. કોંગ્રેસ પાસે હતા ત્યાં સુધી બતાવતા હતા, હવે ગોડાઉન ખાલી છે તો શું કરે? નથી બતાવતા. સાહેબ, એનડીએમાં 25 જણા સાથી થઈ ગયા છે અને આપ સરકાર બનાવવા માટે આશાવાન છો. અડવાણી ગુરુ દક્ષિણા માટે માગે આપની પાસે, ગુરુ એક ધર્મ સંકટ આપણી પાસે થાય એવું કે મને કદાચ મારી ઈચ્છા પૂરતું છે. આ ગુરુ ચેલાન આ બધા કોંગ્રેસની વિકૃત માનસિકતામાંથી આવેલા શબ્દો છે. ગુજરાત સમાચારે પણ આ શબ્દનો સૌથી વધારે દુરુપયોગ કર્યો છે. ખૂબ ખોટું કર્યું છે. જાહેર જીવનની અંદર આ શબ્દ પ્રયોગો ઠીક નથી. અમે બધા જ સાથીદારો છીએ. કોઈ વડીલ છે, કોઈ જુનિયર છે. સાથીદારો છીએ, સાથીદાર તરીકે કામ કરીએ છીએ. અને આજે નરેન્દ્ર મોદી જે છે તે આ ભારતીય જનતા પાર્ટીના લાખો કાર્યકર્તાઓની તપસ્યાના પરિણામે છે. ભારતીય જનતા પાર્ટીના અટલજી હોય, અડવાણીજી હોય, પંડિત દીનદયાળ હોય, શ્યામા પ્રસાદ મુખર્જી હોય, ભંડારીજી હોય, કુશાભાઉ ઠાકરે હોય, વર્તમાન નેતાગીરી હોય, આ બધાની અખંડ તપશ્ચર્યાનું પરિણામ છે. હું તો એક નાનું બાળક છું, એમની આંગળી પકડીને ચાલું છું અને આજે મોટો દેખાઉં છું તો એમણે પોતે જ મને પોતાના ખભા પર બેઠાડ્યો છે. એટલા માટે દેખાઉં છું. કમસે કમ જાહેર જીવનમાં ચૂલબરામ ટેસ્ટી ન્યૂઝ બનાવવા માટે
આ મહાન પરંપરાઓને આપણે દાગ ના લગાડીએ, આવું પાપ ના કરીએ. જી ઠીક. એક આપને કહા કે મને ગંગાએ બોલાવ્યો છે અને હું વારાણસી ગયો છું. વડોદરામાં પણ આપણે ચૂંટણી લડી રહ્યા છો. વડોદરાવાસીને આપણે શું કહેશો, આપનો મેસેજ આપશો? ગુજરાતે તો મને જન્મ આપ્યો છે, ગુજરાતે મને મોટો કર્યો છે. મેં જે ત્યાં કહ્યું એ શું હતું, આખું જે દ્રશ્ય જોયું, આપણે મારું સ્ટેટમેન્ટ બેટમેન્ટ છે જ નહીં, આને સ્ટેટમેન્ટ કહેવાય જ નહીં. હકીકત એવી જે દ્રશ્ય હતું, લોકોનો જે પ્રેમ હતો, હું જોતો હતો એક પોલીસવાળો વ્યવસ્થા કરતા બિચારો પડી ગયો અને મારા પૈડાની નીચે પગ આવ્યો અને મારા લોકોને મોકલ્યા હતા ફરતે, એને ઈજા થઈ અને છતાં એ છોડે નહીં, ડ્યુટી કર્યા કરે. મેં કોઈ આને લઈ જાઓ, બિચારાને વાગ્યું છે, લોકો પડી જાય, પસીનાથી રેપ છે. આ દ્રશ્ય જે હતું, જે પ્રેમ હતો, તો આ ઇમોશનલી આઈ વોઝ મૂવ. રાજકારણમાં હું હોય કે ના મને ખબર જ પડે, આગળ હું નરેન્દ્ર મોદી છું હોઈ શકે. એટલે મને મનમાં જે ઉઠ્યું હું તે બોલી ગયું કેમેરા સામે. હું બોલ્યો કે ભાઈ, પહેલાં તો મને એમ લાગતું હતું, ચલો ભાઈ, મેં પહેલાં ઇન્ટરવ્યૂ પણ આપ્યો હતો કે મારી પાર્ટીએ નક્કી કર્યું છે ને હું બનાવી જવાનો છું. એ દિવસે મને એમ થયું કે ના ના, આનાથી પણ કંઈક જુદું છે. શું મોદી પાર્ટીએ કહ્યું એટલે આવ્યો છે? મોદી આવવાનું તો માટે આવ્યો છે? મેં કહ્યું મને તો અહીં આવ્યા પછી એમ થાય જાણે કે માએ ગંગાએ મને બોલાયો છે. અને મને એમ અને મને ફીલ થતું, મને એમ થતું હતું કે જાણે હું એક બાળક દોડતો દોડતો એની માની ગોદમાં આવી ગયો છે. આ હું ફીલ કરતો. હવે એ રાજકીય ત્રાજવે બેસે કે ના બેસે, એ ભગવાન બચાવે મને. જી બિલકુલ. આમ તો તમે આ અગાઉ હું જે પ્રશ્ન પૂછવાનો જવાબ આપ્યા છે કે ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તનની વાત છે, પાર્ટી નક્કી કરશે. આમ છતાં ગુજરાતના લોકોને એક પેલું હશે કે કઈ રીતે ગુજરાતમાં નેતૃત્વ કરવું. તમારા પ્રશ્નમાં એટલું નક્કી થઈ ગયું અને ગુજરાત સમાચાર જેવા છાપાય અને એણે નક્કી કરી દીધું કે મોદી દિલ્હી જઈ રહ્યા છે. પાકું એ ન્યૂઝ છે. એમણે એક બીજી પણ વાત છે, જે આપણે કોંગ્રેસ મુક્ત ભારત એ પ્રકારની વાત કરો છો. લોકશાહીમાં એક સારા વિપક્ષની પણ જરૂર. તમને લાગે કોંગ્રેસ દાખલા તરીકે જો નબળી પડે તો આપને લાગે કેન્દ્રમાં કયું નવો વિપક્ષ હશે જે કદાચ તમારી સામે હશે? સવાલ એ છે કે જે રીતની કોંગ્રેસની સ્થિતિ છે એ વિપક્ષ તરીકે તો હંમેશા નિષ્ફળ ગયું છે. સત્તાદળમાં નિષ્ફળ ગયું છે. તમે ગુજરાતમાં જુઓ ને, વિરોધ પક્ષ તરીકે પણ જે કન્સ્ટ્રક્ટિવ રોલ કરવો જોઈએ એવું કશું કરી શકતા નથી. હિન્દુસ્તાનમાં પણ એ દશા કરી છે. એટલે કોંગ્રેસે પોતાનું રિલેવન્સ જ ગુમાવી દીધું છે. કોઈ પણ રીતે કોંગ્રેસ રિલેવન્ટ નથી રહી. અને મને લાગે છે ગાંધીજી કોંગ્રેસને બરાબર ઓળખતા હતા. આપણે બધા 60 વર્ષે આમ સમજવામાં ગાંધીજીને બરાબર ખબર હતી. એ વખતે કહ્યું હતું કે આઝાદીના આંદોલન માટે બરાબર છો, આ બાકી બધા માટે નકામ જ છે, છોડી દો, કોંગ્રેસ વિખેરી નાખો. આવું ગાંધીજી કહ્યું છે. હવે ગાંધીજીના સપનું હવે કદાચ પૂરું થશે. એ ગુજરાતનો સવાલ પૂછવાનો બાકી રહ્યો. ગુજરાતના લોકોને પણ આશા છે કેન્દ્રમાં આપ જશો, ગુજરાતને શું મળશે? ગુજરાતના લોકોની અપેક્ષા આમાં એવું છે ભાઈ કે મને કોઈ એમ પૂછે ભાઈ તમે 14 વર્ષમાં ફલાણા ગામને શું મળ્યું અથવા ફલાણા જિલ્લાને શું મળ્યું, તો તમારે ધ્યાનમાં આવશે આખા ગુજરાતનો જે વિકાસ થયો એનો લાભ એને મળ્યો. એના છોકરાને સારું શિક્ષણ મળ્યું, એના ગામમાં વીજળી આવી. એમ આખો દેશ આગળ વધે એનો લાભ મળે. બીજી વસ્તુ કે ભાઈ સારું વાતાવરણ હોય તો જે સશક્ત હોય એનો ફાયદો વધારે લઈ જાય, જે નબળો હોય એને વધારે વાર લાગે. એટલે જે તેજ ગતિથી આગળ વધતું હશે એ જે કંઈ ફાયદો આવશે એના ખાતામાં વધારે જવાનું છે. બહુ સ્વાભાવિક છે. બિલકુલ. એક જી અને એક ખાસા લાંબા સમય રાજ્યમાં તમે શાસન કર્યું છે, એ પછી તમે કેન્દ્રમાં જવા માટે અપેક્ષા રાખી છે. તમે બે જે કેન્દ્ર અને રાજ્યના સંબંધો છે એ કદાચ મને લાગે તમે વધારે સારી રીતે સમજો, કારણ કે કોઈ દેવે ગૌડાને બાદ કરતા મોટાભાગના વડાપ્રધાન છે રાજ્યનો. સાચી છે. કોંગ્રેસ પાર્ટીએ પોતાના અંગત સ્વાર્થ ખાતર, રાજકીય સ્વાર્થ ખાતર ભારતના સંઘીય ઢાંચાનો સર્વાધિક દુરુપયોગ કર્યો છે. જ્યાં સુધી એમની સરકારો હતી તો એમના બધા ચેલા ચપાટાઓ રાજ્ય ચલાવતા હતા. બીજાની સરકારો આવી તો એમને 356માં તોડવા માંડી, કાં પાર્ટીઓને સ્પ્લિટ કરાવી દે, હંગ એસેમ્બલીઓ થઈ ના, ઉઠાપટક ખરીદ વેચાણ ચાલે, એમાં બધું ખરાબ કર્યું. અને પછી જ્યારે થયું કે આયન જ થતું એટલે હવે એને અન્યાય કરવો, આ એમની પ્રવૃત્તિ ચાલી છે. ભારત દેશ આવી રીતે ના ચાલે. ગમે તે પક્ષની સરકાર હોય
ત્યાંનો મુખ્યમંત્રી તમને ગમતો હોય કે ના ગમતો એના આધારે નિર્ણય ના થાય. આ દેશ બધા રાજ્યોને સાથે લઈને જ ચલાવવું પડે. કેન્દ્ર મોટો ભાઈ છે, રાજ્ય નાનો ભાઈ છે, કેન્દ્ર આપવાવાળો છે અને રાજ્ય માગવાવાળો છે. આ ટર્મિનોલોજી બંધ થવી જોઈએ. કેન્દ્ર રાજ્ય બધા ખભે ખભા મિલાવીને એક ટીમ બનીને દેશ ચલાવે. આ ફેડરલિઝમનું લેટર એન્ડ સ્પિરિટ લાવવું પડે. જી બિલકુલ. અને કદાચ બે રાજ્યો વચ્ચેના સંબંધોમાં પણ કેન્દ્ર પોતાની સકારાત્મક ભૂમિકા ભજવી શકે. એવી યોજના સરકારિયા કમિશને કહ્યું છે જી. આ મિકેનિઝમ બનાવવા માટે. સરકારિયા કમિશનને 25 વર્ષ થઈ ગયા, લાગુ નથી કરતા. કેટલી યોજના એવું છે બહુ રાજ્યો, નર્મદા હોય કે આપણે કાવેરી મેં કહ્યું ને, ગોદાવરીની વાત કરીએ તો એ પ્રકારે ઇન્ટરસ્ટેટ રિઝોલ્યુશન માટેના મિકેનિઝમનું સરકારીય કમિશને કહ્યું છે આ નથી કરતા. કારણ એટલા માટે નથી કરતા કે એવું કરે તો ભાઈ એમને પૂછે કોણ? દિલ્હી દરબારમાં જાય કોણ? દિલ્હી દરબારની દુકાન ચાલુ રાખવા માટે આ રાજ્યોને પ્રતાડિત કર્યા છે આ લોકો. આ વખતે એક ટ્રેન્ડ જોવા મળ્યો ચૂંટણીમાં. સામાન્ય રીતે ખાસું મોટું મતદાન થયું છે મોટાભાગના રાજ્યોમાં, અને જે બાકી છે એમાં પણ એ આશા છે કે મોટું મતદાન થશે. એને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? આખી ચૂંટણી છે આશાની છે, હોપની છે. આ તરફ પોલિટિકલ પંડિતોનું ધ્યાન નહીં જતું. અને જ્યાં આશા હોય ને ત્યાં ઉમંગ હોય. એ ઉમંગનું પ્રતિબંધ છે. બાકીના તબક્કામાં પણ આપને આશા છે, ખાસ કરીને ગુજરાતનો તબક્કો નજીક આવી રહ્યો છે. ગુજરાતમાં પણ આજ મતદાન સાથે મતદાન વધશે. ગરમી વધી રહી છે પણ મતદાન વધશે. જે રાજકારણની ગરમી પણ વધી રહી છે. છેલ્લો એક જ તબક્કો બાકી છે. ગુજરાતની ચૂંટણી પણ આવી છે. આપણી સાથે આજ નરેન્દ્ર મોદી જોડાયા, ઘણા પ્રશ્નોની ચર્ચા કરી. નરેન્દ્રભાઈ, GSTV સાથે જોડાવા આપનો ખૂબ ખૂબ આભાર.